જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ, અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંધ 10મો નિરોધ લીલા પૂર્વાર્ધ ભાગ 2 રાજા નૃગની કથા। શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, એક દિવસ સાંબ વગેરે યાદવ રાજકુમારો ફરવા માટે ઉદ્યાનમાં ગયા। ઘણા સમય સુધી રમતા રહ્યા પછી એમને તરસ લાગી તો એ કુવા ઉપર પહોંચ્યા। કુવાની અંદર નજર નાખી તો કુવો તદ્દન સૂકો હતો, એમાં એક વિશાળકાય કાચંડો પડ્યો હતો। આ જોઈ રાજકુમારોને ઘણી જ દયા આવી। તેમણે આ કાચંડાને બહાર કાઢવાની કોશિશ કરી, પણ કેમે કરી તે નીકળ્યો નહીં, એટલે એમણે કૃષ્ણને આ વાત જણાવી, જેથી એ કૃષ્ણ કુવા ઉપર ગયા અને એ કાચંડાને જમણા હાથે પકડીને બહાર કાઢ્યો। બહાર આવતા જ એ કાચંડો એક સુંદર યુવક બની ગયો। આશ્ચર્યથી ભગવાને એનો પરિચય પૂછ્યો ત્યારે એ બોલ્યો કે હે પ્રભુ, હું ઇક્ષ્વાકુનો પુત્ર નૃગ છું। હું મહાન દાનવીર હતો। હું આભૂષણોથી શિંગડા ખરી સજાવેલ ગાયો બ્રાહ્મણોને દાનમાં આપતો હતો। એકવાર એક દાન કરવામાં આવેલ ગાય મારી ગાયો સાથે આવીને ભળી ગઈ। અજાણતામાં મેં ગાયને બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી। જ્યારે બ્રાહ્મણ એને લઈને જતો રહ્યો ત્યારે એનો પહેલો સ્વામી ત્યાં આવી ચડ્યો। બંને ગાય ઉપર પોતાના અધિકાર દર્શાવવા લાગ્યા। ત્યારબાદ એ ઝઘડતા મારી પાસે આવ્યા। આ ધર્મ સંકટથી ગભરાઈ મેં એમને કહ્યું, ભૂલથી મારાથી અપરાધ થઈ ગયો છે। તમારા બંનેમાંથી કોઈ પણ એક જણા ગાય પરનો પોતાનો અધિકાર છોડી દેશે તો હું એમને 1 લાખ શ્રેષ્ઠ ગાયો આપીશ। પરંતુ બંનેમાંથી કોઈએ મારી વાત માની નહીં અને ગાયને ત્યાં જ છોડીને જતા રહ્યા।
ત્યાર પછી આયુષ્ય સમાપ્ત થતા હું મૃત્યુ પામ્યો. ત્યારે યમદૂતો મને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે મને પૂછ્યું કે હે રાજન, પહેલા તમે પુણ્યનું ફળ ભોગવવા માંગો છો કે પાપોનું? મેં કહ્યું કે હે દેવ, હું પહેલા મારા પાપોનું ફળ ભોગવવા માંગુ છું. ત્યારે યમરાજ બોલ્યા કે તો ઠીક છે, ભોગવો. ત્યારબાદ હું તરત કાચંડો બનીને નીચે પડી ગયો. પરંતુ ઈશ્વરનો ભક્ત હોવાથી મને આ યોનિમાંથી પણ પૂર્વજન્મની સ્તુતિ રહી. હે પુરુષોત્તમ, હે ગોવિંદ, આજે આપનો સ્પર્શ થતા મારો ઉદ્ધાર થઈ ગયો છે. હે પ્રભુ, હવે મને યાજ્ઞા આપો. ત્યારબાદ નૃગે કૃષ્ણને પ્રણામ કર્યા અને ભગવાનની યાજ્ઞાથી બધાના જોતા શ્રેષ્ઠ વિમાનમાં બેસીને દિવ્ય લોક જતો રહ્યો. ત્યારબાદ કૃષ્ણ પોતાના સ્વજનોને કહેવા લાગ્યા કે બ્રાહ્મણોનું ધન લૂંટવાથી મહાન તેજસ્વી પણ તેજહીન બની જાય છે. બ્રાહ્મણોનું ધન લૂંટવું એ નરકમાં જવાની ઈચ્છા કરવા સમાન છે. હે યાદવો, જો કોઈ બ્રાહ્મણનો અપરાધ પણ કરે તો તમે લોકો એની સાથે વેર ન કરતા. આટલું કહી તે પોતાના ભવનમાં જતા રહ્યા. બલરામનો વ્રજ વિહાર. શ્રી સુખદેવજી બોલ્યા કે એકવાર બલરામજીને નંદજી તથા વ્રજવાસીઓને મળવાની તીવ્ર ઈચ્છા થઈ, એટલે સુંદર રથ ઉપર બેસી ગોકુળ પહોંચ્યા. ઘણા દિવસો બાદ એમને જોઈ એમના સાથીઓની આંખો ભીંજાઈ ગઈ. હર્ષથી માતા યશોદા બોલી કે હે બલરામ, હવે તમે થોડા દિવસ અમારી સાથે અહીં રહી ગોકુળવાસીઓને આનંદિત કરો. આટલું કહી માતાએ એમને ગળે લગાવી દીધા. માતાની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. એમની ગોદમાં બેસી બલરામે પ્રેમભરી વાતો કરી અને એમને હિંમત આપી. એ જ વખતે ગોપીઓ ત્યાં આવી અને કૃષ્ણ વિશે પૂછવા લાગી. બલરામે એમને યથા યોગ્ય ઉત્તરો આપીને સંતુષ્ટ કરી. ગોપીઓના આગ્રહથી બલરામ એની સાથે યમુના તટ ઉપર વિહાર કરવા ગયા. બલરામ ચૈત્ર અને વૈશાખ 2 મહિના ત્યાં રહી વ્રજ બાળાઓ સાથે વસંતની રાત્રિઓમાં વિહાર કરતા રહ્યા. એક દિવસ વરુણ દ્વારા મોકલેલી વારુણી એક વૃક્ષની અંદરથી સુગંધિત બની વહેવા લાગી. એને પીને ગોપીઓ સાથે આનંદ કરતા બલદેવની આંખો લાલ બની ગઈ. એમને જળ ક્રિયાની ઈચ્છા થઈ, તેથી તેમણે યમુનાને બોલાવી. પરંતુ એમને નશામાં મત થયેલા જોઈને યમુના આવી નહીં. ક્રોધે ભરાઈને બલરામ બોલ્યા, અરે પતિતા, મારા બોલાવેલા છતાં પણ તું આવી નહીં. આ અપમાન માટે હું હળથી તારા ટુકડે ટુકડા કરી દઈશ. આટલું કહીને હળ વડે યમુનાના ટુકડે ટુકડા કરવા તત્પર બન્યા. યમુના એકદમ ગભરાઈ ગઈ અને પ્રાર્થના કરતી કહેવા લાગી કે હે બલરામ, મારો અપરાધ ક્ષમા કરો, હું તમારી ઈચ્છાને સમજી શકી નહીં. યમુનાની પ્રાર્થના સ્વીકારી બલરામજીએ તેને ક્ષમા આપી અને ત્યારબાદ ગોપીઓ સાથે જેમ હાથી હાથણીઓ સાથે ક્રીડા કરે તેમ યમુનામાં જળ ક્રીડા કરવા લાગ્યા. પૌંડ્રક કાશીરાજ ઉદ્ધાર. શ્રી સુખદેવજી બોલ્યા, જે વખતે બલરામ ગોકુળ ગયા હતા એ દિવસોમાં કુરુષ દેશના પ્રભુ કૃષ્ણની વિભૂતિઓથી અજાણ રાજા પૌંડ્રકે પોતાના મિત્ર કાશીરાજ સાથે સલાહ કરી એક દૂતને યાજ્ઞા આપી કે હે દૂત, તમે કૃષ્ણ પાસે દ્વારિકા જાઓ અને એમને કહો કે તમે કૃષ્ણે પોતાનું નામ વાસુદેવ ખોટું રાખ્યું છે. સાચો વાસુદેવ હું કુરુષ દેશનો રાજા પૌંડ્રક છું. આ નામથી તમે ઘણા દિવસો સુધી યશ પ્રાપ્ત કર્યો છે. હવે આ નામ તથા વિષ્ણુ જેવો તમારો વેશ છોડીને મારા શરણમાં આવો, અન્યથા યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. દૂતે આ સંદેશો દ્વારિકા જઈ ભગવાન કૃષ્ણને આપ્યો. સંદેશો મળતા જ કૃષ્ણે પૌંડ્રકને વળતો સંદેશો મોકલ્યો. મને ખબર નહોતી કે તમે પણ નકલી વાસુદેવ છો. હું યુદ્ધ માટે તૈયાર છું અને તમારે ત્યાં આવીને જ મારા ચિહ્નોને તમારા તથા તમારા સાથીઓ પર છોડીશ. ત્યારે જ નિર્ણય થશે કે સાચો વાસુદેવ કોણ છે. સંદેશ મળતા જ પૌંડ્રક પોતાની વિશાળ સેના અને મિત્ર કાશીરાજની 3 અક્ષોહિણી સેના સાથે કૃષ્ણ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. આ બાજુ કૃષ્ણ પણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ લઈ યુદ્ધભૂમિમાં આવી પહોંચ્યા. ભયંકર યુદ્ધમાં એમણે શત્રુ સેનાનો સંહાર કરી નાખ્યો. પૌંડ્રકનું માથું કાપી સુદર્શન ચક્ર લઈ કાશીરાજ તરફ વધ્યા. મોતને નજર સમક્ષ જોઈ એ નાસવા લાગ્યો. ત્યારે ભગવાને એનું માથું પણ ધડથી અલગ કરી એની નગરીમાં એના મહેલના બારણે લટકાવી દીધું. ત્યારબાદ કૃષ્ણ દ્વારિકા પાછા ફર્યા. આ બાજુ કાશીરાજના માથાને જોઈ એના પરિવારના લોકો વિલાપ કરવા લાગ્યા. એના અગ્નિ સંસ્કાર કર્યા પછી વેરની આગમાં બળતા એના પુત્ર સુદક્ષિણે પોતાના પુરોહિતને પૂછ્યું કે કૃષ્ણનો સંહાર કેવી રીતે કરી શકાય. ત્યારે પુરોહિતે જણાવ્યું કે એના માટે ભગવાન શિવને પ્રસન્ન કરો, તે જ એનો ઉપાય કરશે. એટલે કાશીરાજનો પુત્ર સુદક્ષિણ સમાધિ લગાવી શિવની તપસ્યા કરવા લાગ્યો. એનાથી પ્રસન્ન બની શિવે દર્શન આપ્યા અને કહ્યું કે હે વત્સ, બોલ, તારી શી ઈચ્છા છે, વરદાન માંગ. સુદક્ષિણ બોલ્યો કે મને મારા પિતાના સંહારક કૃષ્ણના નાશનો ઉપાય બતાવો. શિવ બોલ્યા કે તમે યાજ્ઞિક બ્રાહ્મણો દ્વારા આહુતિઓ આપી દક્ષિણ અગ્નિને પ્રસન્ન કરો. એ જ પોતાના પ્રથમ ગણોથી તમારી ઈચ્છા પૂર્ણ કરશે.
પરંતુ ધ્યાન રહે કે ગૌ અને બ્રાહ્મણ ભક્તોનું કશું જ અહિત નથી કરી શકતા. આમ કહીને શિવ અંતર્ધ્યાન બની ગયા. સુદક્ષિણે યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે એના હાથમાં ત્રિશુલ લીધેલ વિકરાળ દક્ષિણાગ્નિ પ્રગટ થયો અને દિશાઓને બાળતો દ્વારિકા તરફ આગળ વધ્યો. એનાથી ભયભીત બની દ્વારિકાવાસીઓ કૃષ્ણ પાસે જઈને રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. પ્રજાનો ભય દૂર કરવા માટે હાસ્ય કરતા કૃષ્ણ બોલ્યા કે ભયભીત ન થશો. ત્યારબાદ એમણે સુદર્શન ચક્ર વડે અગ્નિને નષ્ટ કરતા પાછો કાશી મોકલી દીધો. કાશી જતા જ એ અગ્નિએ સુદક્ષિણ યજ્ઞ કરાવનાર ઋષિઓને ભસ્મ કરી નાખ્યા. દ્વિવિધ સંહાર. શ્રી સુખદેવજી બોલ્યા કે ભૌમાસુરનો મિત્ર દ્વિવિધ એક મહાબલી વાનર હતો. એ ભૌમાસુરનો મિત્ર સુગ્રીવનો મંત્રી અને મયંદનો ભાઈ હતો. એણે જાણ્યું કે કૃષ્ણે ભૌમાસુરનો સંહાર કર્યો છે, એટલે મિત્રની હત્યાનું વેર રાખી એણે કૃષ્ણથી બદલો લેવા માટે એણે ગામ નગરો બાળવા માંડ્યા. આહિરોની વસ્તીઓ ઉજાડી નાખી. આમ એણે ગોકુળમાં ઉત્પાત મચાવી દીધો અને પછી એક દિવસ રેવત પર્વત પાસે આવ્યો. એ વખતે વારુણી અને બલરામજી ગોપીઓના મધુર ગીતો સાંભળી રહ્યા હતા. એ બલરામની સાથે એક વૃક્ષ ઉપર ચડી ગયો અને ખો ખો કરતો ગોપીઓ તરફ અશ્લીલ સંકેતો કરવા લાગ્યો. એ વાનરની આવી ધૂણાસ્પદ ચેષ્ટા જોઈને ક્રોધિત બનેલા વીર શિરોમણી બલરામજી હળ અને મુશળ લઈ એને મારવા દોડ્યા. એ દુષ્ટ વાનરે એના પ્રહારથી પોતાની જાત બચાવી લીધી. બલરામજીની અવહેલના કરી એમનું મદિરા પાત્ર તોડી નાખ્યું અને ગોપીઓના વસ્ત્રો ફાડી નાખ્યા અને પછી ઉપહાસ કરતો હોય તેમ જોર જોરથી હસવા લાગ્યો. પોતાનો આવો ઘોર તિરસ્કાર જોઈ ક્રોધે ભરાયેલા બલરામજીએ હળ વડે એનું માથું ફાડી નાખ્યું. એટલે કપાયેલા ઝાડની જેમ દ્વિવિધ ધરતી ઉપર પડ્યો અને તત્કાળ મૃત્યુ પામ્યો. કૌરવો ઉપર બલરામનો કોપ. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, હસ્તિનાપુરમાં દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનો સ્વયંવર યોજાયો. આ સ્વયંવરમાં ભાગ લેવા માટે શ્રી કૃષ્ણનો જાંબુવતીથી ઉત્પન્ન થયેલો પુત્ર સાંબ પણ પધાર્યો. સાંબે લક્ષ્મણાનું અપહરણ કર્યું અને એને રથમાં બેસાડી દ્વારિકા તરફ ચાલી નીકળ્યો. આથી ક્રોધે ભરાયેલા કૌરવોએ એની ઉપર એક સાથે આક્રમણ કરી એને બંદી બનાવી લીધો. આ વાત નારદે કૃષ્ણને જણાવી. આથી યાદવો કૌરવો સાથે યુદ્ધ કરવા તત્પર બન્યા, પરંતુ બલરામ નહોતા ઈચ્છતા કે કૌરવો સાથે યુદ્ધ થાય. એટલે એમણે યાદવ સેનાને શાંત પાડીને રોકી લીધી અને થોડાક બ્રાહ્મણો તથા વૃદ્ધ યાદવોને લઈ હસ્તિનાથ તરફ ગયા અને ત્યાં એક ઉપવનમાં રોકાયા. ત્યાં એ વિદુર અને ધૃતરાષ્ટ્રને મળ્યા. એમના આવવાના સમાચાર સાંભળી કૌરવોએ પ્રસન્નતા વ્યક્ત કરી અને એમને અનેક ભેટ સોગાદો આપી અને એમનું સ્વાગત કર્યું. બલરામે કૌરવોને કહ્યું, યાદવોના રાજા ઉગ્રસેને તમને કહેવડાવ્યું છે કે એક બાળક ઉપર આટલા બધા યોદ્ધાઓએ એકી સાથે આક્રમણ કરીને અધર્મ કર્યો છે. છતાં અમે ઈચ્છીએ છીએ કે આપણો પ્રેમ પૂર્વવત જળવાઈ રહે તે માટે તમે સાંભળેની નવવધુ સાથે અમને સોંપી મિત્રતાનો પરિચય આપો. યુદ્ધ હંમેશા વિનાશને જ નોતરે છે. બલરામજીના આ શબ્દો સાંભળી કૌરવો ક્રોધિત બનીને કહેવા લાગ્યા, સમયની વાત છે. પગનું જૂતું માથાનો મુકટ બનવા માંગે છે. અમારી કૃપાથી તમને રાજ ચિહ્ન મળ્યા છે, રાજ મળ્યું છે અને હવે એ આપણા ઉપર જ હુકમ ચલાવે છે. આ તો દૂધ પાઈને સાપ ઉછર્યા જેવી વાત થઈ. હવે એમની પાસેથી રાજપાટ છીનવી લેવા જોઈએ. આટલું કહીને કૌરવો જતા રહ્યા. કૌરવોના આવા દુર્વ્યવહારથી બલરામના ક્રોધની કોઈ સીમા રહી નહીં. એ પોતાનું હળ લઈને ઊભા થઈ ગયા અને ગંગા કિનારે પહોંચ્યા અને હળની અણીથી હસ્તિનાપુરને ઉખાડી એને ગંગામાં ડુબાડવા માટે ખેંચવા લાગ્યા. બલરામજીના હળના પ્રહારોથી હસ્તિનાપુર પાણીમાં ઉભેલી નાવ ડગમગે તેમ ધ્રુજવા લાગ્યું. આ જોઈને કૌરવો ભયભીત બની ગયા અને દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સહિત સાંબને લઈ બલરામ પાસે જઈ વારંવાર હાથ જોડીને ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે જ બલરામનો ક્રોધ દૂર થયો. એમણે હસ્તિનાપુરને હેમખેમ પાછું મૂકી દીધું. આ સમયે હસ્તિનાપુરના બધા નિવાસી એમના ગુણગાન લગાવવા લાગ્યા. આજે પણ હસ્તિનાપુર દક્ષિણમાં ઊંચું ગંગાજી તરફ સહેજ વાંકું નમેલું છે, જે બલરામજીના પરાક્રમની ગાથા ગાય છે. ત્યારબાદ દુર્યોધને પોતાની પુત્રી લક્ષ્મણા સાંબને પરણાવી અને અનેક જાતની પહેરામણી આપીને વિદાય કરી. બલદેવે સાંબ અને તેની પત્ની લક્ષ્મણાને લઈને દ્વારિકાની વાટ પકડી. દ્વારિકામાં જે એમણે હસ્તિનાપુરમાં ઘટેલ ઘટના વિશે સવિસ્તાર કૃષ્ણને કહી સંભળાવ્યું. કૃષ્ણની ગૃહચર્યા. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, નરકાસુર મરાતા તેની બંદી એવી 16,108 કન્યાઓ સાથે કૃષ્ણે વિવાહ કર્યા છે. તેવા સમાચાર સાંભળી નારદજી કૃષ્ણની રહેણી કહેણી જોવા દ્વારિકા પહોંચ્યા. આટલી બધી રાણીઓ સાથે કૃષ્ણ કેવી રીતે રહે છે એ જાણવા માટે સૌથી પહેલા એ રૂકમણીના મહેલમાં પહોંચ્યા.
ત્યાં કૃષ્ણ પલંગ ઉપર બેઠા હતા અને રૂકમણી એમને પંખો વીંજી રહી હતી. નારદને જોઈ કૃષ્ણ ઊભા થઈ ગયા અને એમના ચરણોમાં મસ્તક નમાવી એમને પ્રણામ કર્યા અને એમના ચરણ ધોયા. ત્યારબાદ તેમની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી તેમનો યોગ્ય આદર સત્કાર કર્યો. પ્રસન્ન થયેલા નારદજી ભગવાનના ગુણ ગાતા ગાતા બીજી રાણીના ભવનમાં પહોંચ્યા તો કૃષ્ણ ત્યાં ચોચર રમી રહ્યા હતા. નારદને આવેલા જો એમણે રમત બંધ કરી અને નારદનું સ્વાગત પૂજન કર્યું અને બોલ્યા કે હે નારદજી, તમે ક્યારે આવ્યા? તમે પ્રસન્ન તો છો ને? પ્રભુની આવી લીલા જોઈ નારદજી ચકિત થઈ ગયા. ત્યારબાદ નારદજી ત્રીજા ભવનમાં પહોંચ્યા તો ત્યાં કૃષ્ણ બાળકો સાથે રમી રહ્યા હતા. ચોથા ભવનમાં ગયા તો કૃષ્ણ સ્નાન કરવા જતા રહ્યા હતા. આવી રીતે નારદ વારાફરતી બધી રાણીઓના ભવનમાં ગયા તો પ્રત્યેક જગ્યાએ એમણે કૃષ્ણને જોયા. ક્યાંક એ ભોજન કરતા હતા તો ક્યાંક બ્રાહ્મણોને ખવડાવી રહ્યા હતા, ક્યાંક ઊંઘતા હતા તો ક્યાંક કોઈ અન્ય કાર્ય કરી રહ્યા હતા. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની આવી ઐશ્વર્યશાળી યોગ માયા જોઈ નારદજી આશ્ચર્યમાં ડૂબી ગયા અને પછી હાથ જોડીને સ્મિત કરતા બોલ્યા કે હે યોગેશ્વર, હે આત્મદેવ, હું તમારી માયામાં અટવાઈ ગયો છું, વ્યાકુળ બની ગયો છું, મારી રક્ષા કરો, મને તમારું વાસ્તવિક સ્વરૂપ બતાવો. આ સાંભળીને કૃષ્ણ બોલ્યા, મારી માયા ઘણી જ બળવાન છે, એમાં અટવાયેલો મનુષ્ય તત્વજ્ઞાન નથી પ્રાપ્ત કરી શકતો. તમે તમારો સંદેહ દૂર કરીને મારું ભજન કરો. હું સર્વ જગ્યાએ છું અને ક્યાંય નથી. મારો ભક્ત મને જ્યાં યાદ કરે છે ત્યાં જ હું રહું છું. આ સાંભળી કૃષ્ણને વારંવાર પ્રણામ કરી એમનું કીર્તન કરતા નારદજી બ્રહ્મલોક જતા રહ્યા. જરાસંઘના બંદી રાજાઓનો દૂત શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, જ્યારે પ્રાતઃ ઉષાકાળમાં કૃષ્ણની રાણીઓ એમના ગળામાં ભુજાઓ પૂરવી ઊંઘી રહી હોય ત્યારે એ વખતે મરઘા બોલવા લાગતા, એટલે આલિંગનમાંથી છૂટી જવાના ડરથી વ્યાકુળ બની જતી અને મરઘાને શાપ આપવા લાગતી, કારણ કે મરઘાના અવાજો સાંભળી કૃષ્ણ જાગી જતા હતા. કૃષ્ણે જાગીને સ્નાન કર્યા બાદ પોતાના જ સ્વરૂપ બ્રહ્મમાં ધ્યાનલીન બની જતા. તારા ઝગમગી રહ્યા હોય ત્યારે કૃષ્ણ સંધ્યા, હવન, ગાયત્રી વગેરે જાપ કરતા. સૂર્યોદય થતા સૂર્યને પ્રણામ કરી એમને અર્ઘ્ય આપતા. દેવતા, પિત્રો, મુનિઓ વગેરેનું સ્મરણ કર્યા બાદ શિંગડામાં સોના મઢેલ મોતીઓનો હાર પહેરેલ 14 લાખ દુધાળી ગાયો બ્રાહ્મણોને નિત્ય દાનમાં આપતા. નિત્ય બ્રાહ્મણો પાસે વેદોચ્ચારણ કરાવતા. પછી સારથી એમના માટે રથ લઈ આવે ત્યારે ભગવાન અનેક રૂપોમાં બધા રાણીઓના મહેલમાંથી બહાર આવતા અને એક જ રૂપ બની જતા. ત્યારબાદ એ સાત્યકી અને ઉદ્ધવજીની સાથે રથમાં બેસી વીર અને ઉત્તમ યાદવોની સુધર્મા નામની સભામાં જઈને બેસતા અને વહીવટ કરતા. આ હતી તેમની રોજની દિનચર્યા. આવી રીતે એક વખત શ્રી કૃષ્ણ રાજસભામાં ગયા અને પછી દિવ્ય આસન ઉપર બેઠા. એ જ વખતે ત્યાં એક અજાણ્યો પુરુષ આવી ચડ્યો. દ્વારપાલ એને અંદર લઈ આવ્યો એટલે એણે શ્રી કૃષ્ણને માથું નમાવીને પ્રણામ કર્યા અને પછી જરાસંઘની સામે માથું નહીં ઝુકાવવા બદલ તેમણે બળજબરીથી કેદ કરેલા અને દુઃખમાં પડેલા રાજાઓના સમાચાર સંભળાવ્યા. એ બોલ્યા કે હે હરિ, હું દુઃખી રાજાઓનો ગુપ્ત સંદેશ લઈ તમારા શરણે આવ્યો છું. દિગ્વિજયના સમયે જરાસંઘે ગિરિવ્રજ નામના અભેદ દુર્ગમાં 20,000 રાજાઓને પકડીને બંદી બનાવી દીધા છે. એ બધા ભૂખ્યા તરસ્યા દુઃખમાં પડી રહ્યા છે. તે તમારા દર્શન કરવા ઈચ્છે છે. કૃપા કરી તમે એમને મુક્ત કરો. એ જ વખતે દેવર્ષિ નારદજી પણ ત્યાં આવી પહોંચ્યા અને એમણે કહ્યું, યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવેલા રાજસૂય યજ્ઞમાં બધા તમારા દર્શન કરવા ઈચ્છે છે. તમે ત્યાં તરત પધારો. કૃષ્ણે ઉદ્ધવજીને પૂછ્યું કે હે પ્રિય મિત્ર, તમે જ જણાવો કે આ સમયે મારે શું કરવું ઉચિત છે? મારે યજ્ઞમાં જવું કે રાજાઓની રક્ષા કરવી? આ સાંભળી મહામતી ઉદ્ધવજી બોલ્યા કે હે ભગવાન, નારદજીના કહેવા અનુસાર યજ્ઞમાં ભાગ લઈ યુધિષ્ઠિરની સહાયતા કરવી જોઈએ અને શરણાગતોની રક્ષા કરવી એ પણ પરમ કર્તવ્ય છે. પાંડવોના યજ્ઞ અને શરણાગતોની રક્ષા માટે જરાસંઘને જીતવો જરૂરી છે. દિગ્વિજયથી જરાસંઘને જીતવાથી શરણાગત રાજાઓની રક્ષા પણ થઈ જશે. જરાસંઘમાં 10,000 હાથીઓનું બળ છે, તેને કોઈ હરાવી શકે તેમ નથી. એટલે આ પરાક્રમમાં જરાસંઘને ભીમ સિવાય બીજું કોઈ જીતી શકે તેમ નથી. એટલે પહેલા તમે યજ્ઞમાં જાઓ અને પછી તમે અર્જુન અને ભીમ બ્રાહ્મણ બની જરાસંઘ પાસે જાઓ અને દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા માંગો. ત્યારે શિશુપાલને મારવો પણ સરળ બની જશે. આ સાંભળી બધા મોટા ઘરડા યાદવ, નારદ, કૃષ્ણ વગેરે સેના લઈ દ્વારિકાપુરીથી નીકળી પડ્યા. કૃષ્ણએ દૂતને કેદમાં પડેલા રાજાઓની સહાયતાનું આશ્વાસન આપ્યું. દૂતે પાછા જઈ રાજાઓને કૃષ્ણના શબ્દો કહ્યા. કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ આવ્યા ત્યારે યુધિષ્ઠિરે એમનું વાજતે ગાજતે સ્વાગત કર્યું અને તેમને ગળે લગાવ્યા. ત્યારબાદ કૃષ્ણ કુંતીને મળ્યા. સુભદ્રા અને દ્રૌપદીએ એમને પ્રણામ કર્યા. કૃષ્ણને આરામદાયક વૈભવી નિવાસ આપવામાં આવ્યો.
જરાસંઘનો વધ. શ્રી સુખદેવજી બોલ્યા કે રાજા યુધિષ્ઠિર ઋષિ મુનિઓ તથા સર્વશ્રેષ્ઠ સભાસદો સાથે સભામાં બેઠા હતા. એમણે શ્રી કૃષ્ણને કહ્યું કે હે ગોવિંદ, હું સર્વશ્રેષ્ઠ રાજસુ યજ્ઞ કરવા માંગુ છું અને તેમાં તમારી અને તમારી દેવતા સ્વરૂપ વિભૂતિઓની પૂજા કરવા માંગુ છું. એટલે આ યજ્ઞને તમે જ પૂર્ણ કરાવો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ, તમારો આ વિચાર ઉત્તમ છે. આ મહાયજ્ઞ દેવતા, પિત્રો, મુનિઓ અને સમસ્ત પ્રાણીઓ માટે અભિષ્ટ છે. માટે તમે યજ્ઞની તૈયારી કરો. યુધિષ્ઠિર તરત જ પોતાના ભાઈઓને યાજ્ઞા આપી. એટલે તેઓ અનેક રાજાઓને જીતીને દિગ્વિજય કરીને ઘણું ધન લઈ આવ્યા. પણ જરાસંઘ જીતાયો નહોતો. એટલે યુધિષ્ઠિર વિચારવા લાગ્યા કે જરાસંઘને કેવી રીતે જીતવો. ત્યારે કૃષ્ણએ ઉદ્ધવજી દ્વારા આપવામાં આવેલ સલાહ વિશે યુધિષ્ઠિરને જાણ કરી. યુધિષ્ઠિર આ સાંભળીને સહમત બની ગયા. ત્યારબાદ ભીમ, અર્જુન અને કૃષ્ણ બ્રાહ્મણના વેશમાં જરાસંઘના પાટનગર ગિરિવ્રજ પહોંચ્યા. બ્રાહ્મણો પ્રત્યે ઉદાર જરાસંઘે તેનું ભાવભીનું સ્વાગત કર્યું. કૃષ્ણ બોલ્યા કે હે રાજન, તમારું કલ્યાણ થાવો. અમે ઘણી દૂરથી આવ્યા છીએ. અમે જે માગીએ તે અમને આપો. તેમની વાત સાંભળી જરાસંઘ વિચારમાં પડી ગયો. તેણે ધ્યાનથી તેના તરફ જોયું કે સમજી ગયો કે આ બ્રાહ્મણો નથી પણ ક્ષત્રિયો છે. છતાં એ ઉદારતાથી બોલ્યો કે હે બ્રાહ્મણો, જો તમે મારું માથું પણ માંગશો તો પણ હું આપી દઈશ. તમારી જે ઈચ્છા હોય તે માંગો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજેન્દ્ર, અમે બ્રાહ્મણો નથી, ક્ષત્રિયો છીએ. અમને દ્વંદ્વ યુદ્ધ આપો. આ ભીમ અને અર્જુન છે અને હું તમારો શત્રુ કૃષ્ણ છું. આ સાંભળી ક્રૂર હાસ્ય કરતો જરાસંઘ બોલ્યો કે મૂર્ખાઓ, હું તમને યુદ્ધ આપીશ. કૃષ્ણ, તમે કાયર છો. ભયભીત બની મથુરા છોડી નાસી ગયા હતા. એટલે તમારા જેવા કાયર સાથે હું યુદ્ધ નહીં કરું. અર્જુન મારાથી નાનો છે. યુદ્ધ સરખા સાથે જ લડાય, એટલા માટે તેની સાથે પણ યુદ્ધ લડીશ નહીં. માત્ર આ ભીમ મારા જેવો બળવાન છે, એટલે હું માત્ર ભીમ સાથે યુદ્ધ કરીશ. આમ કહી તેણે ભીમને એક ગદા આપી અને રણ મેદાનમાં પહોંચ્યો. ભીમ અને જરાસંઘ વચ્ચે ભીષણ યુદ્ધ થવા લાગ્યું. જાણે બે હાથીઓ એકબીજા સાથે લડતા હોય તેવું લાગતું હતું. 27 દિવસો સુધી યુદ્ધ થતું રહ્યું. તેઓ દિવસે લડતા પણ રાત્રે બંને મિત્ર સમાન રહેતા હતા. એક દિવસ ભીમે કહ્યું કે હે પ્રભુ, જરાસંઘને જીતવો ઘણો મુશ્કેલ છે. ત્યારે કૃષ્ણે તેને ઉપાય બતાવ્યો. બીજા દિવસે જ્યારે યુદ્ધ થવા લાગ્યું ત્યારે કૃષ્ણે એક ડાળી લઈને ચીરી નાખીને ભીમને સંકેત આપ્યો. સંકેત મળતા જ ભીમે જરાસંઘના બંને પગ પકડીને ચીરી નાખ્યો. જરાસંઘ મરાતા બધે હાહાકાર મચી ગયો. ત્યારબાદ કૃષ્ણે એના પુત્ર સહદેવને મગધ દેશનો રાજા બનાવી કારાગારમાં રહેલા બંદી રાજાઓને કેદમાંથી મુક્ત કરીને છોડાવ્યા હતા. કારાવાસમાંથી છૂટેલા એ 20,800 રાજાઓએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને એમના ચરણોમાં મસ્તક નમાવી એમની સ્તુતિ કરી અને પછી બોલ્યા કે હે પ્રભુ, આપના દર્શનથી અમારા જન્મો જન્મના પાપ નાશ પામ્યા છે. અમે તમારા આશ્રિત છીએ. અમને યાજ્ઞા કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, તમે મારી ભક્તિ પૂજન કરતા રહો. ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા સંતાન માટે સ્ત્રી વગેરેનો ઉપભોગ કરો. ત્યારબાદ એ રાજાઓને સ્નાન કર્યા પછી ઉત્તમ વસ્ત્રો અને શ્રેષ્ઠ ભોજન આપવામાં આવ્યું. એ પછી કૃષ્ણે એમને અનેક ભેટ સોગાદો આપી ઉત્તમ રથમાં બેસાડી તેમને પોતપોતાના દેશમાં જવા માટે વિદાય આપી. જરાસંઘના પુત્ર સહદેવે કૃષ્ણ અને અર્જુનની યથાવિધિ પૂજા કરી. ત્યારબાદ એ ત્રણે ઇન્દ્રપ્રસ્થ રવાના થયા. ત્યાં જઈ તેમણે શંખનાદ કરી પોતાના વિજયની સૂચના આપી દીધી. શિશુપાલ વધ. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, કૃષ્ણની યાજ્ઞાથી ધર્મરાજ યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ માટે ઋષિઓનું વરણ કર્યું. જેમાં વ્યાસ, ભારદ્વાજ વગેરે મોટા મોટા ઋત્વિજો હતા. પુત્રો સહિત ધૃતરાષ્ટ્ર, વિદુર વગેરે પણ આવ્યા. યુધિષ્ઠિરે સોનાનો હળ જોતરાવી ભૂમિ સંશોધન કરાવ્યું. ત્યારબાદ યજ્ઞમાં સર્વપ્રથમ કોની પૂજા કરવી એ પ્રશ્ન ઉપર વિચાર કરવામાં આવ્યો. જરાસંઘના પુત્ર સહદેવે કહ્યું કે હે સભાજનો, સમગ્ર જગત અને સમગ્ર યજ્ઞો શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વપ્રથમ પૂજા યોગ્ય છે. બધા લોકોએ હર્ષનાદ કરી આ વાતનો સ્વીકાર કર્યો. રાજા યુધિષ્ઠિર ગદગદ થઈ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવા લાગ્યો. એમણે કૃષ્ણના ચરણ ધોયા અને ચરણોદકને માથા ઉપર ધારણ કર્યું. ચારે બાજુ જય જયકાર થવા લાગ્યો. આ જોઈને શિશુપાલ ઈર્ષ્યાથી બળી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે હે સભાસદો, આ તદ્દન અવળી વાત થઈ રહી છે. આટલા બધા વૃદ્ધો હોવા છતાં પણ એમની બુદ્ધિ બાળકોની વાતમાં આવી જાય છે. આ કૃષ્ણ સર્વપ્રથમ પૂજા માટે યોગ્ય નથી. આ બાળકની વાત માનો નહીં. મોટા મોટા ઋષિ મુનિઓ હોવા છતાં એક ગોવાળિયો જે ધર્મ, કુળ વગેરેથી ભ્રષ્ટ છે, એ કેવી રીતે પૂજનની યોગ્ય હોઈ શકે? આ તો દેવતાઓનો યજ્ઞ ભાગ એટલે કે હવિ એક કાગડાને આપવામાં આવે છે. આ લૂંટારાને આટલું બધું માન શા માટે?
આ અપમાન ભર્યા શબ્દો સાંભળી કૃષ્ણ કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ ઊભા રહ્યા. પણ સભામાં કોલાહલ ફેલાઈ ગયો. ભગવાનની નિંદા સાંભળી બધા શિશુપાલને મારવા દોડ્યા, પરંતુ ભગવાને તેમને રોક્યા અને પોતાના સુદર્શન ચક્ર વડે તેનું માથું કાપી નાખ્યું. એ વખતે શિશુપાલના શરીરમાંથી નીકળેલું તેજ ભગવાન કૃષ્ણમાં સમાઈ ગયું. એની સદગતિ થઈ ગઈ. યજ્ઞ પરિપૂર્ણ થતા કૃષ્ણ દ્વારિકા પાછા ફર્યા હતા. દુર્યોધનનું અપમાન. પરીક્ષિતે પૂછ્યું કે હે મુનિ, યુધિષ્ઠિરના યજ્ઞથી બધા રાજા, ઋષિ મુનિઓ, દેવો બધા પ્રસન્ન થયા, છતાં દુર્યોધન અપ્રસન્ન કેમ બન્યો? શ્રી સુખદેવજી બોલ્યા, બધા લોકો યજ્ઞના કાર્યોમાં લાગેલા હતા. ભીમસેન રસોઈનું, દુર્યોધન કોશનું, અર્જુન અતિથિ સ્વાગતનું, કૃષ્ણ આવેલા મહેમાનોના પગ ધોવાનું તથા આવી રીતે અન્ય લોકો વિવિધ કાર્યો કરી રહ્યા હતા. આ રીતે બધા પોતપોતાનું સોંપેલું કાર્ય કરતા હતા. રંગે ચંગે યજ્ઞ પૂરો થયો, પણ પાંડવોની આ સફળતા જોઈ દુર્યોધન મનોમન ઈર્ષ્યાથી સળગી ઉઠ્યો. પાંડવો માટે મય દાનવે અદ્ભુત મહેલ બનાવ્યો હતો. એકવાર દુર્યોધન મુકુટ તથા માળા પહેરી પોતાના બંધુઓ સાથે મહેલમાં આવ્યો. મય દાનવની માયાજાળને લીધે દુર્યોધનને જમીનની જગ્યાએ પાણી અને પાણીની જગ્યાએ જમીન દેખાતી હતી. આથી દુર્યોધને જળ સમજીને વસ્ત્રો ઊંચા કર્યા, ત્યારે એ બીજી જગ્યાએ જમીન સમજીને ચાલવા જતા એ પાણીમાં પછડાયો. આથી યુધિષ્ઠિર સિવાયના બધા પાંડવો હસવા લાગ્યા. દ્રૌપદીએ તેને સંભળાવ્યું કે આંધળાનો પુત્ર આંધળો જ હોય. આ સાંભળી દુર્યોધનના રોમ રોમમાં આગ લાગી ગઈ અને તે ક્રોધથી ધુઆ પુઆ થતો ત્યાંથી નીકળી ગયો. આ ઘટનાથી યુધિષ્ઠિરનું મન ખીન થઈ ગયું અને આ બનાવથી બંને પરિવારો વચ્ચે ન છોડી શકાય તેવી ગાંઠ પડી ગઈ, જેનાથી રચાયું મહાભારત. શાલ્વ યાદવ સંગ્રામ. શ્રી સુખદેવજી બોલ્યા, રૂકમણીના વિવાહમાં જરાસંઘ વગેરેની સાથે રાજા શાલ્વ પણ યાદવો સામે હારી ગયો હતો. એટલે એણે યાદવોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા એ પ્રતિદિન એક મુઠ્ઠી રાખ ખાઈ શિવની આરાધના કરવા લાગ્યો. 1 વર્ષ પછી ભગવાન શિવે પ્રસન્ન થઈ એને દર્શન આપતા કહ્યું કે વરદાન માંગ. ત્યારે શાલ્વે એવું વિમાન માંગ્યું કે જેને દેવતા, અસુર વગેરે કોઈ તોડી શકે નહીં. તથાસ્તુ કહી શિવે મય દાનવને વિમાન બનાવવાની આજ્ઞા કરી. મય દાનવે સૌભ નામનું વિમાન બનાવી શાલ્વને આપ્યું. એ વિમાન એક વિશાળ નગર સમાન હતું. એ વિમાન લઈ શાલ્વ દ્વારિકા ઉપર હુમલો કર્યો અને પોતાની વિશાળ સેનાની મદદથી પુરીને નષ્ટ કરવા લાગ્યો. ત્યારે પ્રજાને હિંમત બંધાવતા વીર પ્રદ્યુમ્ને પોતાના દિવ્ય શાસ્ત્રોથી શાલ્વની માયાને નષ્ટ કરી નાખી અને શાલ્વને 100 બાણ માર્યા. એની સેનાને ઘાયલ કરી દીધી. જો કે આ યુદ્ધમાં પ્રદ્યુમ્ન પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એટલે સારથી અરિંદયમ એને યુદ્ધ ભૂમિમાંથી ઉપાડી ગયો. ભાનમાં આવતા પ્રદ્યુમને કહ્યું કે મને રણભૂમિમાંથી ખસેડીને તે યોગ્ય નથી કર્યું. લોકો મને કાયર અને નામર્દ સમજશે. સારથીએ કહ્યું કે સંકટમાં પહેલા રાજાની રક્ષા કરવી સારથીનું કર્તવ્ય છે. પ્રદ્યુમ્ને સારથીને આદેશ આપ્યો, મને તરત જ ધ્યુમાન પાસે લઈ જા. યાજ્ઞા થતા જ સારથી તેને લઈ ગયો. એણે જોયું કે શાલ્વનો મંત્રી ધ્યુમાન યાદવ સેનાનું નિકંદન કાઢી રહ્યો છે. પ્રદ્યુમ્ને એની સાથે ભીષણ યુદ્ધ કર્યું. એનું માથું કાપીને ધડથી અલગ કરી દીધું. આ વખતે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ગયા હતા. દ્વારિકા પાછા ફરતા એણે યુદ્ધ વિશે સાંભળ્યું અને તરત જ સારથીને રથ તૈયાર કરવાની આજ્ઞા કરી. કૃષ્ણને યુદ્ધ ભૂમિમાં જોઈ શાલ્વે એની ઉપર શક્તિનો પ્રહાર કર્યો, પણ કૃષ્ણે વળતો પ્રહાર કરી આકાશમાં જ એના ટુકડા ટુકડા કરી નાખ્યા. શાલ્વને ઘાયલ કરી એના શોભ વિમાનને તોડી નાખ્યું. શાલ્વ ગદા લઈ કૃષ્ણ તરફ ભસ્યો, એટલે શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું. આ જોઈ દેવતાઓએ દુંદુભી વગાડીને પુષ્પ વર્ષા કરી. શિશુપાલ, શાલ્વ અને પૌંડ્રક જેવા મિત્રોના મોત થવાથી બદલો લેવા માટે દંતવત્રક એકલો જ ગદા લઈ કૃષ્ણની પાસે આવ્યો. ભગવાન ગદા લઈ એની સામે ઉભા રહ્યા હતા. દંતવત્રક બોલ્યો કે હે મૂર્ખ, આજે તું મારી સામે આવ્યો છે. હું તને મારી ગદાથી ચકચૂર કરી દઈશ. ત્યારબાદ સિંહની જેમ ગર્જના કરી એણે કૃષ્ણના માથા ઉપર ગદાનો પ્રહાર કર્યો. કૃષ્ણે સહેજ પણ વિચલિત થયા નહીં અને એમણે પોતાની કૌમોદ નામની ગદા વડે એમની છાતી ઉપર પ્રહાર કર્યો. મોંમાંથી લોહી ઓકતો દંતવત્રક જમીન ઉપર પડીને મરી ગયો. ત્યારબાદ એનો ભાઈ વિદુરથ ઢાલ તલવાર લઈ કૃષ્ણ તરફ ઘસ્યો. ભગવાને સુદર્શન ચક્રથી એનું પણ માથું વાઢી નાખ્યું. બલરામ દ્વારા સૂતવધ. બલરામજીને જાણવા મળ્યું કે કૌરવો પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું છે. બલરામજી કોઈનો પક્ષ લેવા માંગતા નહોતા, એટલે એ દ્વારિકાથી ચાલી નીકળ્યા અને અનેક તીર્થોમાં સ્નાન કરતા એ નેમિષારણ્ય પહોંચ્યા. નેમિષારણ્યમાં ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા. બલરામને આવેલો જોઈ બધાએ આસન ઉપરથી ઉઠીને પ્રણામ કર્યા અને પછી એમની યથા યોગ્ય પૂજા કરી.
બલરામે જોયું કે વ્યાસ આસન પર મહર્ષિ વેદ વ્યાસના શિષ્ય રોમહર્ષણ સ્તુત ઉપર બેઠા છે. બલરામે જોયું કે મારા આવવા છતાં તેમણે આસનથી ઊભા થવાનો વિવેક પણ ના કર્યો અને ના તો એમણે મને પ્રણામ કર્યા. ક્રોધિત બની બલરામ એમને કહેવા લાગ્યા, અરે રોમહર્ષણ, તું વર્ણશંકર સૂત છે, છતાં આ બ્રાહ્મણોના આસન ઉપર બેઠો છે. ના તો તારામાં કોઈ વિવેક જ્ઞાન છે કે ના તો સદાચારનું જ્ઞાન. તું દુર્બુદ્ધિ હોય અને મૃત્યુદંડને પાત્ર છે. આટલું કહી એમણે એમનું માથું કાપી નાખ્યું. આ જોઈ બધા ઋષિ હાય હાય કરવા લાગ્યા અને બલરામને કહેવા લાગ્યા, આ તમે મોટો અધર્મ કરી નાખ્યો. અમે જ એમને આસન આપ્યું હતું. તમારે હવે બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરવું પડશે. શ્રી બલરામજી બોલ્યા કે હું પ્રાયશ્ચિત કરીશ. તમે સૂતને દીર્ઘાયુ આપ્યું હતું. વેદોનું કથન છે કે પિતા પોતે જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે, માટે એમનો પુત્ર ઉગ્રશ્રવા વિદ્વાન બની જશે અને તમારા આ કાર્યને પૂર્ણ કરશે. હવે તમે મને પ્રાયશ્ચિતનો માર્ગ બતાવો, જેથી હું બ્રહ્મ હત્યાના પાપથી છૂટું. ત્યારે ઋષિઓએ જણાવ્યું કે તમે આ પ્રાયશ્ચિત માટે યજ્ઞને દૂષિત કરનારા ઇલ્વના પુત્ર બલવલને નામના ભયાનક દાનવનો વધ કરો અને 1 વર્ષ સુધી ભારતના બધા તીર્થોની પરિક્રમા કરજો, જેથી તમને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી જશે. બલવલનો વધ. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, સત્સંગ પર્વનો દિવસ આવ્યો અને બ્રાહ્મણોએ યજ્ઞની શરૂઆત કરી. ત્યારે ધૂળ, વર્ષા અને દુર્ગંધ ઉડાડતો અને યજ્ઞશાળામાં માંસ વગેરે અપવિત્ર વસ્તુઓ વર્ષાવતો મહાભયાનક દૈત્ય બલવલ આવ્યો. આ વિશાળકાળ દૈત્યને જોઈ ઋષિઓમાં નાસભાગ મચી ગઈ. બલરામે આકાશમાં ઉડતા અને દાનવને પોતાના હળની અણીથી ખેંચીને નીચે પાડ્યો અને એના માથા ઉપર મુસળ વડે જોરદાર પ્રહાર કર્યો. એથી એનું માથું ફાટી ગયું અને ભયંકર ચીસ પાડી દૈત્ય જમીન ઉપર પડીને મૃત્યુ પામ્યો. દૈત્યના ત્રાસથી મુક્તિ મળતા મુનિઓએ પ્રસન્ન થઈ બલરામજીની સ્તુતિ અભિષેક કરી અને આશીર્વાદ આપ્યા તથા કદી ન કરમાય તેવી કમળની માળા, દિવ્ય વસ્ત્રો અને દિવ્ય અલંકારો આપ્યા હતા. પછીથી મુનિઓની આજ્ઞા લઈ કૌશિકી નદીમાં સ્નાન કરી બલરામજી સરયુ નદીના ઉદ્ગમ તરફ ચાલી નીકળ્યા. ત્યારબાદ પ્રયાગમાં સ્નાન કરી તર્પણ કર્યા બાદ ફાલ્ગુન તીર્થ ગયા. ત્યારબાદ અનંત, શૈનક, પંચાસ્પરશ, કેરળ, ત્રિગર્ત, ગોકર્ણ વગેરે ક્ષેત્રોમાં ફર્યા. એ ચારે બાજુ જળથી ઘેરાયેલ આર્યદેવીના દર્શન કરતા સૂર્યારક, તાપી, પયોષ્ણી, નિર્વિંધ્યા નદી, મનુતીર્થ વગેરેમાં સ્નાન કરીને પ્રભાસ ક્ષેત્રે પાછા ફર્યા. ત્યાં એમને મહાભારતના યુદ્ધના સેંકડો ક્ષત્રિયોનો સંહાર થઈ ગયો છે તેવા સમાચાર મળ્યા. અત્યારે રણભૂમિમાં ભીમ અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ થઈ રહ્યું છે તેવું જાણી તેઓ ભીમ અને દુર્યોધનનું યુદ્ધ જોવા રોકાવા કુરુક્ષેત્ર પહોંચ્યા. તે સમયે ભીમ અને દુર્યોધન એકબીજાને પરાજિત કરવા માટે પૈત્રો બદલી રહ્યા હતા. એમને જોઈ બલરામજી બોલ્યા કે હે રાજા દુર્યોધન અને પાંડુપુત્ર ભીમ, તમે બંને સમાન બળવાન અને વીર છો. ભીમમાં બળ અધિક છે તો દુર્યોધન ગદા યુદ્ધમાં અધિક કુશળ છે, માટે આ યુદ્ધ બંધ કરો. પરંતુ બંનેના પરસ્પર વેર ભાવના એટલી પ્રબળ હતી કે એમની વાત કોઈએ માની નહીં અને તેઓ લડતા રહ્યા. એટલે બલરામજી દ્વારિકા પાછા ચાલ્યા ગયા હતા. સ્કંદ 10મો ઉત્તરાર્ધ અધૂરો હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ 3માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.